ગોંડલ અને રીબડા આ બે ગામ અને બે પરિવાર વચ્ચેની લડાઈ ફરી એકવાર ઉગ્ર બની રહી છે, કેમ કે રીબડા અને ગોંડલની અંદર જે ઘટનાક્રમો સર્જાઈ રહ્યા છે એ ઉગ્ર પ્રતિભાવો અને ઉગ્ર પ્રતિક્રિયાઓ સામે આવી રહી છે। રીબડાની અંદર અમિત ખૂંટ નામના યુવકે જે અંતિમ પગલું ભર્યું, એની અંતિમ નોટ મળી। એ નોટમાં અનિરુદ્ધસિંહ જાડેજા અને રાજદીપસિંહ રીબડાના નામ મળ્યા। એ નામ મળ્યા પછીનો આખો ઘટનાક્રમ જે સર્જાયો એ તમે જાણો છો। અને ત્યાર પછી ગઈકાલે જે અમિત ખૂંટ પર જે સગીરાએ આરોપ લગાવ્યો હતો, એ સગીરા વતી જે લડતા વકીલ છે દિનેશ પાતર અને સંજય પંડિત, એની સાથે પિયુષ રાદડિયા। દિનેશ પાતર અને પિયુષ રાદડિયાની તબિયત ખરાબ થઈ અને એમણે ગોંડલની પોલીસ પર ગંભીર પ્રકારના આરોપો લગાવ્યા। એવું કહ્યું કે જયરાજસિંહ જાડેજાના કહેવાથી અને એમના કહેવા પ્રમાણે જ ગોંડલની પોલીસ છે એ કામગીરી કરી રહી છે। એ રડતા રડતા દિનેશ પાતરનો જે વિડીયો આવ્યો એના પછી રાજનીતિ પણ ગરમાઈ, ગોંડલનો માહોલ પણ ગરમાયો અને રીબડાનો માહોલ પણ ગરમાયો। જિગીશા પટેલ પાટીદાર મહિલા નેતા આજે પહોંચ્યા હતા ગોંડલ। એ પિયુષ રાદડિયા જે પાટીદાર આગેવાન નેતા છે એમની તબિયત લથડી છે અને દિનેશ પાતર આ બંને સાથે એમણે મુલાકાત કરી અને એમને હોસ્પિટલની અંદર ત્યાં મળવા પહોંચ્યા અને પછી આવીને એમણે પ્રતિક્રિયાઓ આપી। એ પ્રતિક્રિયાઓમાં સીધો જ પ્રહાર એમણે જયરાજસિંહ જાડેજા પર કર્યો અને કહ્યું કે એમની મોનોપોલી ચાલે છે, એમની મનમાની ચાલે છે ગોંડલની અંદર અને ગોંડલમાં જે કંઈ પણ થાય છે એ એમના કહેવાથી જ થાય છે અને પોલીસ પણ એમના કહેવા પ્રમાણે કામ કરે છે। પોલીસ પોતાની ફરજ ભૂલી ગઈ છે। પોલીસને ફરજ યાદ કરાવતા જિગીશા પટેલે બીજું શું કહ્યું સાંભળો। આજે મારે તમને એ જ કહેવું છે કે પોલીસ તંત્રને આમાં બધે ષડયંત્રો કરવામાં મજા આવે છે, પણ મને એ કહેવું છે કે જ્યારે રાજુભાઈ સોલંકી જુનાગઢથી જ્યારે એના દીકરા ઉપર અત્યાચાર થયો ત્યારે ગોંડલની અંદર આવીને જયરાજની સામે અવાજ ઊંચો કરે છે, તો તરત જ થોડા ટાઈમની અંદર એની ઉપર ગુસ્સી ટોક લાગી જાય છે। એવી રીતે કહેવાય ને કે વિઠ્ઠલભાઈ ડોંગા એની ઉપર એની સામે બંધ પોકારે છે, એના થોડાક સમયની અંદર જ એની ઉપર ગુસ્સી ટોક લાગી જાય છે। દિનેશભાઈ પાતર એની આ લુખાતત્વોની સામે લડવા ઉભા થાય છે તો એના જેલ યોગ ચાલુ થઈ જાય। એવી જ રીતે પિયુષભાઈ રાદડિયાના પણ એના ગામમાં રહીને એનો સામનો કરે છે, એ અન્યાયનો સામનો કરે છે અને અમારું સમર્થન કરવા આવે છે, ત્યારે એની ઉપર પણ જેલ યોગ ચાલુ થઈ જાય છે અને એની હાલત એવી છે કે એ અત્યારે હોસ્પિટલના ખાટલે પડ્યા છે, બરાબર। તો એમાં પોલીસને કઈ ષડયંત્ર નથી લાગતું। શું કામ? કારણ કે પોલીસ પોતે ષડયંત્રમાં સામેલ થઈ રહી છે અને ચોક્કસપણે લાગી રહ્યું છે, કારણ કે જે રીતે એમના બંધારણીય હક છીનવી લેવામાં આવ્યા છે, નથી એને નોટિસ આપવામાં આવી, જ્યારે એની ખરાબ કન્ડિશન હતી ત્યારે નથી એને હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા, નથી એને પરિવાર સાથે વાતચીત કરવા દેવામાં આવ્યા અને પૂછપરછના બાને જ્યારે પોલીસ તંત્ર એને બોલાવે છે તરત ને તરત ત્યાં એને બેસાડી દે છે। મારે એ કહેવું છે કે આટલી બધી ઘટનાઓ આટલા બધા ટાઈમથી ચાલતી આવતી હોય તો એક જ દિવસે 4 FIR કેવી રીતે થાય? આ બધી એક મોનોપોલી છે કે જે પહેલેથી ચાલતી આવે છે કે આની સામે કોઈ પણ ઊભું થાય, જયરાજ કે ગોંડલ ગણેશની સામે કોઈ પણ ઊભું થાય એને ખોટા કેસમાં ફસાવી એક મોડેસ ઓપરેન્ડી ચલાવવામાં આવી રહી છે અને એ પ્રમાણે પોલીસ તંત્ર પણ એની કામગીરી કરી રહી છે। અમિત ખૂંટ આત્મહત્યા મામલે આપનું શું? અમિત ખૂંટ આત્મહત્યા મામલે મારું એટલું જ કહેવું છે કે અમિતભાઈ ખૂંટ 2 દિવસ ક્યાં હતા? એ ફરાર હતા। જ્યારે એની ઉપર રેપનો કેસ થયો ત્યારે એ ફરાર હતા। એ ફરાર હતા ત્યારે 2 દિવસ કોની સાથે હતા, એને કોની સાથે વાતચીત કરી છે, કોને મળ્યા છે? અને બીજું મારે એ પણ કેવું છે કે મને એ શંકાસ્પદ લાગે છે કે જે અમિતભાઈ ખૂંટ રીબડાની અંદરથી ભાગતા ફરતા હતા, જે પોલીસ તંત્રથી ભાગતા ફરતા હતા, જે ગામની અંદર પોલીસ તંત્ર એને ગોતતું હતું, એ જ ગામની અંદર આવીને કોઈ આત્મહત્યા કરે, એને પકડાઈ જવાની બીક ના હોય તો આ એક શંકાસ્પદ કેસ લાગી રહ્યો છે। એટલે આમાં પરિવારને સીબીઆઈની માંગણી કરવી જોઈએ અને એ પરિવાર સાથે અમે તન મન ધનથી ઉભા છીએ। અમારે અમે પહેલેથી કીધું છે કે અમે એમની સાથે ઉભા છીએ અને મારે હજી રાજકોટની અંદર કાલની તારીખનું અહીંયા કામ છે, એ પતાવીને પછી ન્યાયની માંગ કરશો અમિત ખૂંટ માટે મેં વારે ન્યાયની માંગણી કરી અને ન્યાયની માંગણી એ રીતે કરી છે કે ભાઈ રાજકુમાર જાટના કેસની અંદર રાજકુમારનું મૃત્યુ થઈ ગયું, છતાં પણ રાજકુમાર જાટની લાશના લોકેશન બતાવતા પોલીસ પિતાને ગુમરાહ કરતા, પરંતુ અમિત ખૂંટ વાળા કેસમાં જે આરોપીના નામ આવ્યા છે એ આરોપીઓ મીડિયાની સામે આવીને બાઇટ આપે છે, નિવેદનબાજીઓ કરે છે, છતાં પણ એનું લોકેશન એને મળતું નથી। એટલે મને નથી લાગતું કે આ બે એકબીજાના દુશ્મનો। નિખિલ ડોંગાએ પણ એક ઇન્ટરવ્યુમાં કહ્યું છે કે ગોંડલમાં જો મને કેસ તો ચૂંટણી લડીશ। નિખિલભાઈ ડોંગા સાથે મારે પર્સનલ કોઈ પણ વાતચીત થઈ નથી અથવા તો પર્સનલી હું ક્યારે એને રૂબરૂમાં મળી નથી, પણ નિખિલભાઈ ડોંગાનો ઇન્ટરવ્યુ પછી મને અને પિયુષભાઈની હાલત જોયા પછી મને ખબર પડે છે કે કઈ રીતે સામાન્ય લોકોને જ્યારે એની સામે અવાજ ઉપાડવામાં આવે ને ત્યારે કઈ રીતે સામાન્ય લોકોને હેરાન પરેશાન કરવામાં આવે અને ખોટા કેસ કરવામાં આવે
અને પિયુષભાઈ રાદડિયાને અત્યારે એવી પણ ધમકી આપવામાં આવી છે કે તારી ઉપર અલગ અલગ જગ્યાએથી કેસ કરી પોલીસ તંત્ર દ્વારા ધમકીઓ આપવામાં આવી છે કે પાસા અને ગુસ્સીટોક જેવા કેસ કરીને તને ભરાવી દેવાનો છે, તને અહીંથી છોડવાનો નથી. પિયુષ રાદડિયાનો રોલ એ પણ આવ્યો છે કે પૈસા આપતો તો બનીને માટે એની ઉપર એફઆઈઆર થઈ. પુરાવા જાહેર કરો. કોઈ પણ નિવેદન તો કોઈ પણ આપી શકે, પુરાવા જાહેર કરો. અત્યારે હું પિયુષભાઈ રાદડિયાને મળી ત્યારે મને ખબર પડી કે પિયુષભાઈને જે રીતે પરેશાન કરવામાં આવી રહ્યા છે, એક કેસમાંથી છોડે, બીજા કેસમાં નાખે, જામીન થવા ન દે, 24 કલાક બેસાડી રાખે, વકીલ સાથે વાત ન કરવા દે, અને એના પછી પણ આટલું બધું થઈ ગયા પછી પિયુષભાઈ અત્યારે અહીંયા હોસ્પિટલમાં એડમિટ છે. ત્યારે પોલીસ તંત્ર એના હોટલે એના પાર્ટનરો પાસે જાય છે, એને દબાવવાની કોશિશ કરે છે, એને નોટિસો મોકલવાની કોશિશ કરે છે, ધંધાકીય એને બતાવવાની કોશિશ કરે છે. કોના ઈશારે આ બધું થઈ ગયું? શું કામ કરો છો તમે? પાટીદાર વોર અત્યારે છે, પાટીદાર ઉપર એક પછી એક વાર થઈ રહ્યા છે. ખોડલધામ પ્રમુખ ક્યાં છે, ઉમિયાધામ પ્રમુખ ક્યાં છે, આપ શું કહેશો? જો આ છે ને એવી મેટર છે કે સમાજ ઉપર જ્યારે પણ કઈ થાય ને તો આગેવાનોએ પોતાની રીતે સ્વયંભૂ આગળ આવવું જોઈએ. આમાં કોઈને ઇન્વિટેશન આપવા જવાના ના હોય. અને મીડિયાના માધ્યમથી હું દર વખતે કહું છું કે તમે સમાજની આગેવાની લીધી છે તો તમારે સમાજ માટે ઊભું રહેવું જોઈએ, તમારે આગળ આવવું જોઈએ. તમને ઇન્વિટેશન આપીને વારે વારે તમને કાટલા પકડીને બહાર ન કાઢવાના હોય. જો તમે નથી ઉભા રહેતા તો સમાજ સમજી શકે છે તમે શું કરો છો, સમાજના નામે તમે શું રોટલા શેકો છો, એ બધું સમાજ સમજી શકે છે. એટલે જ્યારે જરૂર પડે ને ત્યારે બધા આગેવાનોએ આવવું. તો ગોંડલની અંદર એક તરફ સંમેલનો થઈ રહ્યા છે, એક તરફ એડવોકેટ અને એક તરફ જે પિયુષ રાદડિયા છે એમની તબિયત ખરાબ થઈ છે. બીજી બાજુ રીબડાની અંદરથી અલગ અલગ પ્રતિભાવો સામે આવી રહ્યા છે. ગઈકાલે અમિત ખૂંટના કાકા, અનેક ગામના સરપંચો, એની સાથે તાલુકા અને જિલ્લા પંચાયતના પ્રમુખો, એમની સાથે એપીએમસીના પ્રમુખો, ઉપપ્રમુખો, પૂર્વ પ્રમુખો, 50 લોકોની ટીમ આખી મળી અને ગઈકાલે પ્રેસ કોન્ફરન્સ કરી હતી અને એવું કહ્યું હતું કે જો 15 થી 20 દિવસની અંદર અમિતને ન્યાય મળે નહીં તો અમિતનો આખો પરિવાર છે એ અંતિમ પગલું ભરશે, પણ પોતાનો જીવ ટૂંકાવશે. પોલીસ પર એક તરફ આરોપ લાગી રહ્યા છે, એક તરફ અમિતનો પરિવાર એ માંગ કરી રહ્યો છે કે અનિરુદ્ધસિંહ જાડેજા અને રાજદીપસિંહ જાડેજાની ધરપકડ કરવામાં આવે. સામાજિક આગેવાનો છે એ એવું કહી રહ્યા છે કે જે કંઈ પણ થઈ રહ્યું છે એ જયરાજસિંહના કારણે થઈ રહ્યું છે. એક તરફ રીબડાની આઝાદીની વાતો ચાલી રહી છે તો બીજી તરફ ગોંડલની અંદર આ પ્રકારના ઉગ્ર પ્રતિભાવો છે એ આવી રહ્યા છે. એટલે આ લડાઈ હવે ફરી એક વખત ઉગ્ર બનવા જઈ રહી છે. તમે શું માની રહ્યા છો આ મુદ્દા પર? કમેન્ટ કરીને કહેજો. અત્યારે આ વિડીયોમાં બસ આટલું જ. નમસ્કાર.